આમોદ નગરપાલિકાના નવનિયુક્ત સભ્યોની પ્રથમ સામાન્ય સભા પાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈના અધ્યક્ષસ્થાને પાલિકા સભાખંડ ખાતે યોજાઈ હતી। સભામાં નગરના વિકાસ, વહીવટી કામગીરી અને વિવિધ જાહેર હિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી તેમજ જરૂરી ઠરાવો પસાર કરીને બહાલી આપવામાં આવી હતી। સભામાં સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો તત્કાલીન મુખ્ય અધિકારી દ્વારા ગત સામાન્ય સભાની મંજૂરી તેમજ ત્રિમાસિક હિસાબોને બહાલી મળ્યા વગર કરવામાં આવેલ વિવિધ ખર્ચાઓનો રહ્યો હતો। સભ્યોએ આ ખર્ચાઓ અંગે ગંભીરતા વ્યક્ત કરતા સર્વાનુમતે વિશેષ તપાસ સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો હતો। આ સમિતિમાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, મુખ્ય અધિકારી તથા વિપક્ષના નેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે। સમિતિ તમામ ખર્ચ તથા સંબંધિત દસ્તાવેજોની વિગતવાર ચકાસણી કરશે। ચકાસણી બાદ ખર્ચ નિયમો મુજબ અને વ્યાજબી હોવાનું જણાશે તો આગામી સામાન્ય સભામાં તેને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવશે। સામાન્ય સભામાં પાલિકાના વિવિધ વિભાગોને કાર્યો વધુ સુચારુ અને અસરકારક રીતે ચાલે તે માટે વિવિધ સમિતિઓને પણ રચના કરવામાં આવી હતી। આ ઉપરાંત ચર્ચા દરમિયાન એવી બાબત પણ સામે આવી હતી કે સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ કેટલાક વિકાસ કામોના ઠરાવો સમયસર ન થતા લાખો રૂપિયાની ગ્રાન્ટ પરત જવાની સ્થિતિ સર્જાઈ હતી। આ મુદ્દે સભ્યો દ્વારા ચિંતા વ્યક્ત કરાઈ હતી। મળતી માહિતી મુજબ ગ્રાન્ટ ફરીથી ઉપલબ્ધ થાય તે માટે ભાજપના ચૂંટાયેલા સભ્યો તથા કાર્યકરો દ્વારા સાંસદ સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આમોદ પાલિકાની પ્રથમ સામાન્ય સભામાં મહિલા સભ્યો ઉપરાંત તેમના પતિઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના કાર્યકરોની નોંધપાત્ર હાજરીને કારણે સભાખંડમાં વિશેષ બેઠક વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી। સામાન્ય સભા દરમિયાન ગત બોર્ડના ત્રિમાસિક હિસાબોને બહાલી આપવા અંગેની ચર્ચા વખતે કેટલાક વિપક્ષી સભ્યો દ્વારા શાસક પક્ષના સભ્યો પાસેથી માર્ગદર્શન અને સલાહ માંગવામાં આવી હતી। સભા દરમિયાન વારંવાર સલાહ લેવાની ઘટનાઓ એ ઉપસ્થિતોમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો હતો। આજ રોજ આમોદ નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવામાં આવેલી હતી। ખૂબ જ ઉત્સાહ સાથે 23 સદસ્યો હાજર હતા। જે કંઈક અમે ઠરાવો કરેલા છે સર્વસંમતે મંજૂર કરવામાં આવેલા છે અને બધા લોકોએ પ્રતિજ્ઞા લીધેલી છે કે આમોદ ગામનો વિકાસ કઈ રીતે થાય એના માટે તમામ સદસ્યોએ એ બાબતની અંદર સહમતિ આપેલી છે અને સારી રીતે કામ થાય, 5 વર્ષ સારી રીતે પૂર્ણ થાય, ગામ વિકાસ થાય એવી અમારી અપેક્ષા છે। ગત કારોબારી સભાથી 25/4/2024ના રોજ તેની અંદર વિષય નંબર 3 અને ઠરાવ નંબર 13 અનુસંધાને શું કહેવા માગો છો? ગત બોર્ડની અંદર એટલી કારોબારી સમિતિનો પ્રશ્ન નથી। ગત બોર્ડની અંદર છેલ્લા 15 માસના ખર્ચનો સવાલ છે। જ્યારે એ મિટિંગમાં મૂકવામાં આવ્યું ત્યારે તમામ લોકોએ બેસીને એક નિર્ણય કર્યો કે આ ખર્ચ બાબતની અંદર પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતાને બેસીને એક કમિટી બનાવીને આ જે કંઈ ખર્ચા થયા તેનું મૂલ્યાંકન કરવામાં આવશે અને ત્યાર પછી નિર્ણય લેવામાં આવશે। એમ મુખ્ય અધિકારી ગયા ટર્મમાં હતા, અત્યારે મુખ્ય અધિકારી બદલેલા છે, નવું બોર્ડ બેઠેલું છે, એના કારણે અમે કમિટી બનાવેલી છે। જે જગ્યાએ ઉણપ હશે તે જગ્યાએ ઉજાગર કરવામાં આવશે। જે કામ કમ્પ્લીટ થયેલા છે એને બહાલી નહીં મળેલી હોય તો જે લીગલ પ્રોસેસ હશે તે કરીને અમે લીગલ પ્રોસેસ કરીને કાર્યવાહી કરીશું। ગત બોર્ડમાં 1 વર્ષથી સામાન્ય સભા નથી બેઠી અને એની અંદર જે વિકાસના કામો થયા છે અને એ કામોનું ચૂકવણું પણ થઈ ગયેલું છે। જે અનુસંધાને શું કહેવા માગશો? નિયમ અસૂલ અનુસાર ત્રિમાસિક હિસાબ લેવાના હોય છે, વાર્ષિક હિસાબ લેવાના હોય છે। છેલ્લા 15 માસથી મિટિંગ ના બોલવાના કારણે એ ખર્ચોની મંજૂરી આપેલી નથી, પરંતુ અમે કમિટી બનાવીને એ જે ખર્ચ છે એનું નિરીક્ષણ કરવામાં આવશે અને એની આગળની કાર્યવાહી કરવામાં આવશે। છેલ્લો એક પ્રશ્ન છે કે સંસદ સભ્યોની ગ્રાન્ટ અને ધારાસભ્યની ગ્રાન્ટ જે પાછી ગઈ છે તે કયા કારણથી પાછી ગઈ છે? ધારાસભ્ય દુઃખની વાત છે। સંસદ સભ્ય અને ધારાસભ્ય જ્યારે આમોદ શહેરના વિકાસ માટે જો આવી ગ્રાન્ટ આપતા હોય તે પાછી ના જવી જોઈએ। સંસદ સભ્યએ એમની ફરજ પૂરી કરેલી છે, ધારાસભ્ય એમની ફરજ પૂરી કરેલી છે, પણ નગરપાલિકાના બોર્ડમાં ઠરાવ ના થવાના કારણે, પ્રોસેસ ના થવાના કારણે એ ગ્રાન્ટ રિટર્ન થયેલી છે। પરંતુ અમે ભેગા બેસીને સંસદ સભ્ય અને ધારાસભ્યોને આ બાબતની અંદર જાણ કરવાના છે અને અમારા બોર્ડની અંદર એ કામ થાય એના માટે અમે ઠરાવ પણ કરેલો છે।